સમાચાર અમદાવાદથી કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી। ફ્લાઇટમાં બોમ્બ હોવાનું લખાણ મળતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। વોશરૂમમાંથી બોમ્બ હોવાના લખાણવાળી ચિઠ્ઠી મળી આવી હતી। ઇન્ડિગોની 6E1232 ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ કરવામાં આવી। ફ્લાઇટમાં સવાર 180 જેટલા મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવી। સવારે 6:40 અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી। વાત છે અમદાવાદની કે જ્યાં કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી। ફ્લાઇટમાં બોમ્બ હોવાનું લખાણ મળતા જ તાત્કાલિક લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી। વોશરૂમમાંથી બોમ્બ હોવાના લખાણવાળી ચિઠ્ઠી મળી આવી હતી। ઇન્ડિગોની 6E1232 ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ બાદ કડક તપાસ પણ કરવામાં આવી હતી। ફ્લાઇટમાં સવાર 180 જેટલા મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવી। સંવાદદાતા હરીન જોડાયા છે। હરીન, જણાવશો કે આ ચિઠ્ઠી ફ્લાઇટમાં કોણે મૂકી તે સૌથી મોટો સવાલ છે। ફરી એક વખત બોમ્બ હોવાની ધમકી મળી છે। બિલકુલ, અગાઉ પણ જે રીતે અલગ અલગ બનાવો બનતા હોય છે અને ફરીથી એક વખત આ બનાવ બન્યો છે। કુવૈતથી જે દિલ્હી ફ્લાઇટ જઈ રહી હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ છે અમદાવાદ કરવામાં આવ્યું હતું। ફ્લાઇટને ડાયવર્ટ કરી અને તાત્કાલિક અમદાવાદ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, અલગ અલગ એજન્સીઓને જાણ કરવામાં આવી હતી અને તેના દ્વારા ફ્લાઇટમાં પૂરા પ્લેનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। મુસાફરો જે 181 જેટલા મુસાફરો હતા તેમના પણ નિવેદનો છે લેવામાં આવ્યા હતા, તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને જે ફ્લાઇટનું ટોયલેટ છે ત્યાં પ્રમાણેની ચિઠ્ઠીમાં બોમ્બ હોવાની જે ધમકીભરી ચિઠ્ઠી છે તે લખવામાં આવી હતી। હવે કોના દ્વારા લખવામાં આવી છે, કઈ રીતે ત્યાં મૂકવામાં આવી છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે। પરંતુ જે પ્રમાણે સામે આવી આ સમગ્ર ઘટના સામે આવી ત્યારે તાત્કાલિક છે તે ઇમરજન્સી ફ્લાઇટનું લેન્ડિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું ને તપાસ છે તે પોલીસ દ્વારા અને અન્ય એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર।